નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિવેચન, ગુજરાતી સાહિત્યના વિવેચન વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એ પરંપરામાં આગળ વધીએ. ક્રિટિસિઝમ એવો અંગ્રેજી શબ્દનો પર્યાય ગુજરાતી એટલે વિવેચન. ક્રિટિક વિવેચક એ ક્રિટિસ નામના ગ્રીક શબ્દમાંથી ઉતરી આવ્યો છે અને ગ્રીકમાં એનો અર્થ થતો હતો ન્યાયાધીશ. જુઓ તમે, અહીંયા વિવેચક પાસે ન્યાયાધીશ પાસે હોય એવી અપેક્ષા મૂકવામાં આવી. કંઈક અર્થમાં એ સાચું લાગે અને કંઈક અર્થમાં વિપરીત પણ થાય. એના કારણો પણ આપણે જાણવા જોઈએ. વિવેચનમાં નિર્ણય કરવાનો હોય છે કૃતિના મૂલ્ય વિશે, કૃતિના સ્વરૂપ વિશે, એમાં દાખવેલી સર્જકતા વિશે અને જે પાસાઓ સાહિત્ય સાથે સંકળાયેલા છે એના વિશેનો તટસ્થ એવો નિર્ણય ક્રિટિક આપી શકે. આ આદર્શ અવસ્થા થઈ. પણ એવું શક્ય છે ખરું? એવો પ્રશ્ન પણ આપણી સામે આવે. કારણ કે માણસ ક્યારેય પોતાના ગમા અણગમાઓથી પર થઈ શકતો હોય છે? આ પ્રશ્ન છે આપણી સામે. અને જ્યારે ગમા અણગમા પ્રવેશે ત્યારે બહુ જ સ્વાભાવિક વિવેચક જે મત રજૂ કરે એમાં કોઈક બાજુ ઢળતા હોવાનું જણાય આવે. એટલે નક્કી ના થઈ શકે કે ક્રિટિક જે કહે છે, વિવેચકનું જે મંતવ્ય છે એ તટસ્થ છે, નિરપેક્ષ છે. એટલે કેટલાક આગ્રહો રાખવામાં આવ્યા છે. જેટલો વધારે વસ્તુનિષ્ઠ થાય, એટલે કે સાહિત્યને, કૃતિના જ સંદર્ભમાં જોવાનું વલણ જો એ અપનાવે તો એનું મંતવ્ય પ્રમાણમાં રેશનલ હોય, આવું માની શકીએ. સંશોધક અને વિવેચકમાં આપણે ત્યાં શેરભેર કરી નાખતા હોય છે. એનું કારણ પણ આ છે. વિવેચકનું મંતવ્ય 100% વસ્તુનિષ્ઠ હોય એવું ન પણ બને. એટલે કે એમાં ગમા અણગમા પૂર્વગ્રહો એડ થતા હોય છે. અને આવું સમકાલીન સર્જકો વિશે જ્યારે પણ વિવેચક કરતો હોય છે ત્યારે જાણે અજાણે થવાની સંભાવના વધી જાય. કેમ કે એમાં સર્જકનો મોભો, સર્જકનું સ્થાન, એનું પ્રદાન, આ બધું નજર સામે હોય છે. એની એક જાતની શેહ શરમ પણ નડતી હોય છે. એનું એક સીધું સાદું ઉદાહરણો આપણે ઘણા જોઈ શકીએ, નામજોગ પણ કહી શકાય. પણ એ આપણો મુદ્દો નથી એટલે એમાં નથી જવું એ વિવાદોમાં. પણ કેટલીક વાર આપણે એક જાણીતી વાત તમને ઉદાહરણથી સમજાવવા મથું કે રામાયણ અને મહાભારતના જે પાત્રો છે એને નવી દ્રષ્ટિએ, નવા અર્થઘટનો સાથે જોવાનું કામ અર્વાચીન કાળમાં મોટા પાયે થઈ રહ્યું છે. આમ તો દરેક સમયે થાય. દુર્યોધનને એના પછીના ઘણા બધા વર્ષો પછી સુયોધન નામે પણ આલેખાયો જ છે સંસ્કૃત કાળમાં. આ થતું હોય છે, એનો વાંધો પણ નથી. સમય સાથે મૂલ્યો બદલાય, જોવાનો દ્રષ્ટિકોણ બદલાય, નવા અર્થઘટનોની શક્યતાઓ ખુલે. મૂળ લેખકે એટલે કે મિથ સર્જનાર મૂળ લેખકે અમુક પાત્રોને મહત્ત્વ ના આપ્યું હોય, ભવિષ્યમાં એ પાત્રને મહત્ત્વ આપવા જેવું લાગે સર્જકને, તો એ
નવી કૃતિ રચતા હોય છે. જેમ કે મહાભારતમાં ગૌણ પાત્ર રૂપે આલેખાયેલા સહદેવ, પાંડવમાંના એક ભાઈ, એ સહદેવ પર અતિજ્ઞાન નામે આખું કાવ્ય લખે કાંત, એને મુખ્ય હીરો તરીકે. ત્યારે એ સહદેવના પાત્રને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાયો છે. એ પાત્ર માંસલ રૂપે આપણી સામે ઉપસી આવે છે. એની આંતરવેદના, એને મળેલું જ્ઞાનની જે વિશેષતા હતી એ એના માટે કેવી અભિશાપ રૂપ છે, એ બધી વાત કાંત લઈ આવે છે, જે મૂળમાં નથી. આવા તો આપણે જોઈએ છીએ મહાભારતના ઘણા ઉપેક્ષિત પાત્રો. કર્ણ ઉપર કેટલી મહાનવલો લખાઈ, કેટલા કાવ્યો લખાયા, એની કેટલી બધી ચર્ચાઓ થતી રહે છે. તો મિથ એટલે કે માઇથોલોજીની ઘટનાઓને નવા અર્થઘટન સાથે મૂકવાનો એક આખી પરંપરા જ છે. પણ સાથે સાથે એ વાત પણ વિચારવા જેવી છે કે એમ કરવામાં વાલ્મીકીએ રામનું જે સર્જન કર્યું છે, જે પાત્ર તરીકે, એ પાત્રને તમે અત્યારના મૂલ્યોના આધારે જો સમજવા જાઓ તો રામની અનેક મર્યાદાઓ દેખાશે. પહેલું તો એ થાય કે પ્રેક્ટિકલ રાજકારણી નહોતા. એમ અત્યારના સમયે જો વિચારીએ તો જરા પણ પ્રેક્ટિકલ નહીં લાગે. એ આદર્શ પિતાના વચનના ખાતર બધું જ છોડી દે છે અને રાજધર્મ મુજબ, આપણે એવું માનીએ ચાણક્ય નીતિ મુજબ જો જોવા જઈએ તો રામે એ ભૂલ કરી કહેવાય ને. કારણ કે રામે રાજ્ય જે કરવાનું હતું એ પોતાના સુખ સગવડ માટે નહોતું કરવાનું. કોઈ પણ રાજાએ રાજ્ય પોતાના માટે નથી કરતો, વ્યક્તિગત સુખ સગવડ માટે નહીં. એ પ્રજાના કલ્યાણ માટે કરે છે. અને જો રામ માનતા હોય કે પોતે યુવરાજ છે અને અયોધ્યાની પ્રજાનું કલ્યાણ પોતે રાજા બને એમાં છે, એવું વિચાર્યું હોત તો એ કૈકેયીના જે જીદ હતી, કૈકેયીની જે જીદ હતી, એ જીદ પાસે હજારો લાખો માનવ સપનાઓનો કચ્છરઘાણ ના વળ્યો હોત અને રામાયણ જુદી દિશામાં હોત તો રામ પણ કદાચ રામ ના હોત, બીજા અનેક સફળ રાજાઓની જેમ ઇતિહાસમાં દર્જ થયા હોત. એટલે આ રીતે જો અર્થઘટન કરવા જાય, વિવેચક કૃતિનું કરે છે, તો એમાં અત્યારના મૂલ્યોના આધારે તપાસ થઈ કહેવાય, અભિગમના આધારે તપાસ થઈ કહેવાય. પણ વિવેચક પાસે એવી અપેક્ષા હોય છે કે જે સર્જકને અથવા તો જેને એ સમજવા મથે છે, જે કૃતિને, દાખલા તરીકે પ્રેમાનંદ હોય કે નરસિંહ હોય, એ નરસિંહ કે પ્રેમાનંદને તમે એના સમય સંદર્ભથી છૂટો પાડીને જો વિચારશો તો તમે અન્યાય કરી દેશો. અને વિવેચક એવું ના કરી શકે. આ વાત સમજવા જેવો મુદ્દો છે. એટલે ઘણીવાર આ ભૂલો થતી હોય છે, વિવેચકો દ્વારા પણ થતી હોય છે. અભિગમો જ્યારે સમાજમાં પ્રસરતા હોય છે ત્યારે આવી ભૂલો થવાની સંભાવનાઓ અનેક ગણી વધી જતી હોય છે. તો આ બાબતે સભાન રહેવું પડે. કાલિદાસના નાટકને મૂલવવા માટે અત્યારની રંગભૂમિના મેજરમેન્ટ નહીં ચાલે. બાણ કે ભાસ કે એટલે એના વસ્તુને લઈને વાત જ્યારે કરે અને એની રજૂઆતને લઈને જ્યારે વાત કરે ત્યારે એ વાતમાં સમયનો સંદર્ભ પણ જોવો જરૂરી બને છે. શામળ જે રીતે નારીનું આલેખન કરતો હોય કે પ્રેમાનંદ એ સમાજની પરંપરાઓનું આલેખન કરતો હોય, એને તમે અત્યારના સમયને આધાર બનાવીને ઝાટકી નાખો કે પ્રેમાનંદે તો આવા અપપ્રયોગો કર્યા છે અથવા તો એની આવી સંકુચિત માનસિકતા હતી, તો ના, એનો સમય જુદો હતો, એનો સંદર્ભ જુદો હતો. તો આ વાતને પણ આપણે સમજવી જોઈએ. આ વાત આપણે
વિવેચન સંદર્ભે પણ સમજીને ચાલવાની રહે છે. તો વિવેચક કઈ રીતે નિર્ણય કરે? તો કે એનામાં વિવેક ઘડાય છે. વિવેચકમાં વિનય અને વિનય કરતાં એ વિવેકની અપેક્ષા વધારે રહે છે. અને વિવેક એ આમ જોવા જાઓ ને તો બહુ વેગ અથવા તો જેને કહેવાય ને કે એકદમ ચુસ્ત એવો શબ્દ નથી આપતો, અર્થ નથી આપતો. વિવેક એ જાતે જ નક્કી કરવું પડતું માપદંડ છે. ક્યાં કેટલું બોલવું અને શું બોલવું એ આપણો આત્મા કહેતો હોય છે. તમારી જેવી સંસ્કારિતા, તમારું જેવું ઘડતર, આપણે જે રીતની વિચારસરણીઓ ધરાવતા હોય એના આધારે આપણે વાત કરતા હોઈએ છીએ. તો એ વિવેક છે. ઘણીવાર ઉદાહરણ આપતો હોઉં છું કે તમને ડ્રાઈવર કાર ચલાવતા તો શીખવી દે છે, સ્કૂટર ચલાવતા આપણે શીખી જઈએ છીએ, પણ એ શીખી જઈએ ત્યારે નક્કી ના કરી શકાય કે દિવસે હું આટલા કિલોમીટર ચલાવીશ, માનો કે 30 કિલોમીટર વાહન ચલાવીશ, ત્યારે હું 5 વાર બ્રેક મારીશ અને 25 વાર ક્લચ કરીશ, અથવા તો હું આટલી વાર જમણી સાઈડે વળીશ, મારું સ્ટેરિંગ વાળીશ, અને આટલી વાર ડાબી સાઈડે, અથવા તો હું આ રીતે બેલેન્સ કરીશ, અહીંયા બ્રેક મારીશ. આવું તમે પૂર્વ નિયોજિત માળખું લઈને જો વાહન ચલાવવા જશો તો શું થાય તમે સૌ જાણો છો. બ્રેક આપી છે વાહનને, ક્લચ આપી છે, ગિયર આપ્યા છે, સ્પીડ વધારે ઘટાડવા માટે એક્સિલેટર આપ્યું છે, આ બધું છે. પણ એ બધાનો ઉપયોગ કરવાનો વિવેક તો આપણી અંદર હોય છે ને. વાહન તો એ જ હોય છે, વિવેક આપણી અંદર હોય છે, ચલાવનાર ઉપર હોય છે. આ વસ્તુ પણ એવી છે. સાહિત્ય કૃતિ વાંચીને એ કૃતિ વિશે જ્યારે તમે મંતવ્ય ઉપર આવો છો, કશાક નિર્ણય ઉપર આવવા મથો છો, ત્યારે એ નિર્ણય કરવામાં સૌથી પહેલાં જો કોઈ બાબતની જરૂર પડતી હોય તો એ વિવેકની જરૂર પડે છે. ઘણી વાર આપણે અત્યારે પણ સામયિકોમાં વિવેચન લેખો વાંચીએ, વિવેચન ગ્રંથો વાંચીએ, ત્યારે આપણને સ્વાભાવિક જ થાય કે આ જેટલું વિવેચક કહે છે એટલો મોટો સર્જક છે ખરો? એવો નિર્ભેળ આનંદ આ રચના આપે છે ખરી? કોઈને પર્સનલ સંબંધો હોય તો આપે, પણ એ બધા માટે એવો અનુભવ કરાવનારી રચના છે? પ્રશ્ન થાય. અને આમાં મોટા મોટા નામ મૂકી શકાય જે ઇતિહાસમાં દર્જ થઈ ગયા છે. એવા મોટા લેખકોની રચનાઓ વિશે એ સમયના વિવેચકોએ આપેલા મંતવ્યોના આધારે ચાલે, આપણે અભ્યાસમાં એનો આધાર રાખતા હોઈએ છીએ, પણ સાથે આપણને એ પણ ખબર પડતી હોય છે કે એ વિવેચકે જેવી વજનદાર કૃતિને ગણાવી છે એવી 50, 100, 150 વર્ષે એ કૃતિમાં વજન રહ્યું છે કે નહીં? આ પ્રશ્ન છે. જે ક્લાસિક કૃતિઓ છે, એટલે કે રામાયણ, મહાભારતથી માંડી અને કેટલી બધી રચનાઓ છે, અભિજ્ઞાન શાકુંતલ હોય કે કાદંબરી હોય, આ રચનાઓ હોય કે સરસ્વતીચંદ્ર હોય કે મુનશીની કેટલીક રચનાઓ હોય કે પન્નાલાલની કેટલીક રચનાઓ હોય, આ રચનાઓ નિર્વિવાદિત રીતે આજે પણ વાંચવાથી એ આનંદ આપે છે, આપી શકે છે.
અને એ આનંદ પેલી સસ્તી મનોરંજન માટેની રચનાઓ કરતાં જુદો છે. આપણી પ્રજ્ઞાને વધારનારો છે, આપણી ચેતનામાં એ કશુંક ઉમેરણ કરે છે એવી કૃતિઓ છે. આ વાતની અપેક્ષા વિવેચન પાસેથી રાખવામાં આવતી હોય છે. તો આ બહુ જ મહત્ત્વના મુદ્દાઓ વિવેચન માટે બની રહે. એક બીજો મુદ્દો પણ સાથે સાથે ચર્ચાતો રહ્યો છે, એ કે જેની ચર્ચા આમ તો બહુ જરૂરી નથી, પણ આપણે જ્યારે સમજવા જ બેઠા છીએ વિવેચનને ત્યારે આ સમજવી જોઈએ. એ છે કે ઘણા એવા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે કે વિવેચક તો ઘણીવાર સર્જકો કરતાં પણ અત્યંત સમૃદ્ધ હોય છે. કેમ કે વિવેચક છે એ આખી પરંપરાનો જાણકાર છે, અભ્યાસી છે. ઘણીવાર સર્જકો એટલું બધું વાંચનારા નથી હોતા, અથવા એટલી પરંપરાનું સેવન કરનારા બધા સર્જક નથી હોતા. ઘણા બધા આપણે જાણીએ છીએ કે વધારે અભ્યાસ પણ નથી કર્યો હોતો અને લખતા હોય છે, અને સારું લખતા હોય છે. તો એવા સમયે પેલા વિવેચકની જે અભ્યાસ દ્વારા ઘડાયેલી ચેતના છે, એની જે શક્તિ છે, અથવા તો એની જે પારખું નજર છે, એ પારખું નજર એવી છે કે એ સાહિત્યકારોને, કવિઓને, લેખકોને પણ માર્ગ ચિંધે એવા સિદ્ધાંતો ઘડી આપે, એવા માર્ગદર્શનો આપી શકે. તો એવા સમયે પ્રશ્નો ઉઠ્યા કે એ સમયે એવો વિવેચક એ સર્જકથી ચડિયાતો છે, તો એની સામે સર્જકનો મહિમા કરનારાઓનો દાવો છે કે ભાઈ સર્જન તો સ્પોન્ટેનિયસ છે, સર્જન તો આકસ્મિક પણ છે, સર્જન માટે તો પ્રતિભા અનિવાર્ય છે, અને એ અપૂર્વ છે. બીજું એ રેન્ડમ પણ છે, એટલે કે એને કોઈ ગણતરીપૂર્વક તૈયાર કરી શકાય એવું નથી, અને આકસ્મિક છે. કશું ગણતરીથી એમાં શક્ય નથી. આ વાત સર્જક માટે કહેવાય છે. અને એવા સર્જકોની પ્રજ્ઞામાંથી જન્મેલું, આજે બહુ જાડી રીતે ઘણીવાર એ કહેતા હોય છે, મજાકમાં કહેતા હોય છે કે પન્નાલાલ 5મું ધોરણ ભણેલો માણસ, અને એની ઉપર અત્યાર સુધીમાં ગુજરાતીમાં કેટલા બધા PhD થયા હશે. અને આવું ખાલી ગુજરાતમાં નથી, વિશ્વભરના સાહિત્યમાં આવી પ્રતિભાઓ છે. નરસિંહ મહેતા, હવે એવો જૂનાગઢનો એક નાગર, જેણે કદાચ એના બાપ દાદાની પરંપરામાંથી જે અભ્યાસ કરવા મળ્યો હશે એ કર્યો છે. એણે કોઈ વિશેષ તાલીમ માટે કાશીની પાઠશાળામાં ગયા હોય કે કોઈ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હોય એવું નથી. અને એ નરસિંહને સમજવામાં ભલભલા વિદ્વાનો ગોથા ખાય છે એમ કહી અને ઘણા બધા લોકો પ્રતિભાનું સમાદાર કરતા હોય છે, એને આદર આપતા હોય છે, અને એ સાચું પણ છે. એક લોક સાહિત્યમાં જે ભડલી વાક્ય નામે ઓળખાય છે, તો એ ભડલી જે રબારીની પુત્રી હતી, એનામાં જે નક્ષત્રોને જોઈને વર્તારા કરવાનું જ્ઞાન આવેલું, તો એ આકસ્મિક છે ને. એ પેલો વિવેચક વર્ષો સુધી કરેલા અભ્યાસ પછી ના કરી શકે એવું છે. તો એક વર્ગ એવું માનનારો છે કે સર્જક જ ચડિયાતો છે, વિવેચક નહીં. મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. બંનેનું કામ જ જુદું છે, બંને પ્રતિભા તો ધરાવે જ છે. અને એટલે જ આનંદ શંકરે એવું કહેલું કે બંનેનું બહુ જ મહત્વ હોવા છતાંય એ હકીકત છે કે વિવેચક પરોપજીવી છે.
એટલે કે વિવેચકે કોઈ પણ નિર્ણય લેવો હોય, વિવેચન કરવું હોય, કશોક ખ્યાલ બાંધવો હોય તો એણે આધારિત રહેવું પડે છે રચનાઓ ઉપર. એણે આધારિત રહેવું પડે છે સર્જક પ્રતિભાના જે ચમકારરૂપ કૃતિઓ જન્મી છે એના ઉપર. એટલે કે વિવેચન એ જોડિયો ભાઈ પણ છે એવું પણ કહેવાયું આપણી વિવેચન પરંપરામાં કે ભાઈ એકને બીજા વિના ચાલતું નથી. તમને થાય સર્જકને શું જરૂર છે વિવેચકની? ના છે. સૌ પહેલાં વિવેચન શરૂ થતું હોય છે સર્જકના ચિત્તમાં જ. જો સભાન સર્જક હશે તો પોતે જે એકવાર સિદ્ધ કર્યું છે એક રચનામાં એને એ બીજી વાર નહીં દોહરાવે. અને નહીં દોહરાવે એવો નિર્ણય ક્યાંથી આવે છે? તો કે એના ચિત્તમાં ચાલતા વિવેચનથી આવે છે. બીજું કે જો સર્જક પરંપરાને જાણતો હશે, પરંપરાનો થોડો પણ અભ્યાસ ધરાવતો હશે તો જ એને ખ્યાલ આવશે કે પોતે જે સર્જન કરી રહ્યો છે એ સર્જન અગાઉ કોઈએ કર્યું છે કે નહીં. એટલે કે કોઈનાથી પ્રેરાઈને થયું છે, કોઈના જેવું થયું છે, કોઈની અસર હેઠળ થયું છે કે નહીં, આ જાણવા પણ પરંપરા જાણવી પડે સર્જકે. એ જ્યારે રચના લખતો હોય છે ત્યારે લખભૂસ કરતા હોય છે. આજે તો આપણે કેટલા બધા સર્જકોની, પ્રાચીન કવિઓની નથી મળતી, પણ કેટલા બધા સર્જકોની કેફિયત મળે છે. એમણે પોતાની રચના પ્રક્રિયા વિશે વાત કરી છે અને એવું જ્યાં જ્યાં એમણે કર્યું છે ત્યાં ત્યાં એક વાત કોમન રીતે ઉભરી આવી છે કે સર્જનની પ્રક્રિયા બે રીતે થતી જોવા મળી છે. એક ટ્રાન્સની જેમ અજ્ઞાત શક્તિ દ્વારા જાણે કે એમને કોઈક લખાવે છે અને પોતે લખી નાખ્યું છે, આવી રીતે આવ્યું છે. અને કેટલાય સર્જકોએ એવું પણ સ્વીકાર્યું છે કે શરૂઆતમાં ધક્કો વાગે છે કશાક અજ્ઞાતનો. એટલે કે લખવાની શરૂઆત આકસ્મિક થાય છે અને એ લખવાની શરૂઆત થયા પછી એકવાર લખવાની શરૂઆત થાય એ પછી મગજમાં ગોઠવણો કરવી પડતી હોય છે. જેમ કે નવલકથાનો લેખક એ તો કેટલું બધું દીર્ઘપટમાં છે, કંઈ એકી બેઠકે તો લખાય નહીં. કવિતા તો ચલો માનીએ કે એક માનસિક અવસ્થામાં લખાઈ જાય, પણ નવલકથા અને એ પણ 200, 500, 1000, 2000 શબ્દોમાં, 2000 પાનાઓમાં ફેલાયેલી હોય, અનેક ભાગોમાં ફેલાઈ હોય. ઘણીવાર તો લખતા લખતા વર્ષ, 2 વર્ષ પણ પસાર થઈ જાય. સરસ્વતી ચંદ્રને તો 10 વર્ષનો ગાળો ગયો છે. હવે તમે વિચાર કરો કે એવામાં સર્જકની માનસિક અવસ્થા એક સરખી તો રહેવાની નથી. તો એવા સમયે સર્જકે સતત જે પોતે લખે છે એને મઠારવું પણ પડશે, એને વિવેકપૂર્વક સુધારા વધારા અને એક ફ્લોમાં પણ કરવું પડશે. તો આ વાત એ બતાવે છે કે સર્જકની અંદર પણ વિવેચનનો અંશ પડેલો છે. પહેલું વિવેચન તો સર્જક પોતે જ કરવા લાગતો હોય છે. આ બધી સારા સર્જકની વાત છે. બાકી આપણે જાણીએ છીએ કે જે પંક્તિ લખાય એટલે તરત ફેસબુક ઉપર ચડાવી દે એક એક પંક્તિ એ તે, એવા સર્જકોની વાત નથી. એ લોકો આવા અંદર પડેલા વિવેચકને દુશ્મન ગણે છે. એ એવું માને છે કે એના તરફ જો ધ્યાન આપશું, અંતરાત્મા તરફ જો ધ્યાન આપશું તો કંઈ લખાશે જ નહીં. આવું માનનારો વર્ગ પણ છે, એટલે ઘસડી જ નાખે. પણ અહીંયા એમની વાત નથી. આ સજ્જ અને જે સાચી કલા આરાધના કરનારા સર્જકો છે એમના સંદર્ભે આ વાત આપણે કરી રહ્યા છીએ. તો એ પછી એના જોડકાભાઈ જેવો વિવેચક નો જો આધાર લે સર્જક તો આપણને સરસ પરિમાણો મળતા હોય છે, પરિણામો મળતા હોય છે. પન્નાલાલ જ એનું મોટું ઉદાહરણ છે. પન્નાલાલની સર્જક પ્રતિભાને ઓળખનાર એવા જ બીજા મોટા સર્જક અને વિવેચક ઉમાશંકર જોશી હતા. બંને થોડો સમય સાથે ભણેલા.
પણ પછી પન્નાલાલનો સંગાત છૂટી ગયેલો અને વર્ષો પછી લખવા નિમિત્તે એ બંને જોડાય અને ઉમાશંકર એમની સર્જક પ્રતિભાને સંકોરવામાં મદદ કરે છે, પ્રેરિત કરે છે અને મઠારે પણ છે, એમને કહે પણ છે કે આ યોગ્ય છે, આ નથી યોગ્ય, એવું પન્નાલાલે એમની કેફિયતમાં સ્વીકાર્યું છે. તો આ બહુ જ જરૂરી પ્રક્રિયા છે. સર્જક માટે તો જરૂરી છે કે નહીં એ તો મુદ્દો ખરો જ, પણ એટલો જ બહુ જ મહત્ત્વનો મુદ્દો એ છે કે ભાવકો માટે પણ આ વાત જરૂરી છે. ભાવકોમાં એ પ્રકાર છે જે સહૃદયી છે, એવા સહૃદયી એટલે કે જે સભાન રીતે સાહિત્ય રસ લેવા માટે ઉત્સુક છે, એવા સહૃદયી, જેમનું હૃદય સર્જકના સમાન ધર્મ બનવા માટે તૈયાર છે, એવા હકારાત્મક અભિગમવાળો ભાવક, સજ્જ થયેલો, સહજ તૈયાર થયેલો એવો સહૃદયી ભાવક, એ જે છે એને વિવેચક બહુ જ મદદરૂપ બની શકે છે. કારણ કે જ્યારે વિવેચક દ્વારા કોઈ કૃતિનું આસ્વાદન કરવામાં આવે, વિવેચન કરવામાં આવે અને એના અર્થોની અંદર રહેલ જે ધ્વનિઓ છે, જે રસબિંદુઓ છે, જે વક્રોક્તિ પડેલી છે, જે આહલાદ આપનારું તત્વ પડેલું છે, એને શોધી બતાવતો હોય છે વિવેચક. એની અંદરના કૃતિત્વને, આંતર કૃતિત્વને પારખી બતાવતો હોય છે વિવેચક. એટલે સહૃદયી ભાવક જો વાયા વિવેચક જાય, એટલે એવું જરાય નથી કહેવાનું કે કોઈ પણ કૃતિ વાંચતા પહેલાં એ કૃતિ વિશેનું વિવેચન વાંચવું જોઈએ, નહીં, એવું જરા પણ નહીં. કૃતિ અને ભાવક વચ્ચે આવનાર નથી વિવેચક, આ પણ સમજવા જેવું છે. જો કોઈ કૃતિને સીધું ભાવક સમજે જ નહીં અને કોઈ વિવેચક આવી અને પાથીએ તેલ નાખીને સમજાવે એવી કૃતિ હોય તો એનો કોઈ મહિમા નથી. એવું થયું છે આધુનિક ગાળામાં, એવું ઘણું થયું છે. અને એવું થવાના કારણો ક્યારેક સર્જકે દાખવેલી દુર્બોધતા તો હોય જ હોય, પણ અરૂઢ શૈલી, અરૂઢ સ્વરૂપ, અરૂઢ એવી વાત જ્યારે ભાવકની સામે મૂકવામાં આવે ત્યારે આવા મીડિયેટર તરીકે ઉપયોગી થઈ શકે છે વિવેચક, અને થયા છે. પણ ઘણીવાર સહજ સાધ્ય લાગતી કૃતિઓની સંભાવનાઓને પણ ચીંધે એવા વિવેચકો હોય છે. હમણાં જ સુરેશ જોશીએ ગુજરાતી કવિતાનો આસ્વાદ નામનું જે પુસ્તક છે એના વિશે વાત કરવાની હતી, ત્યારે એમણે કરેલા આસ્વાદોમાંથી અનેકવાર પસાર થવાનું બન્યું. તમે પણ અનુકૂળતા એ વાંચજો તો ખબર પડશે કે ત્યાં એમણે વિવેચનની કોઈ પરિભાષાને ખપમાં લીધા વિના, વિવેચનના સિદ્ધાંતોને ખપમાં લીધા વિના કૃતિના આસ્વાદને એટલે કે રસાસ્વાદને કઈ રીતે વિસ્તારી શકાય એના માર્ગો ચિંધા છે. તો વિવેચકનું આ પણ એક કામ છે અને એ જ એક કામ છે એમ કહીએ તો પણ ચાલે. મને લાગે છે કે વિવેચકને સમજવા માટેની આ ભૂમિકા તમને બરાબર રીતે પહોંચી રહી હશે. આપણે ધીમેથી લંબાઈને આ ભૂમિકા આપવાના છીએ. એનું કારણ એ છે કે વિવેચન સાથે સંકળાયેલા જુદા જુદા પ્રશ્નોને આપણે જો સમજશું તો આપણને જે વિવેચકોને સમજવા છે એ સમજવા માટેની ભૂમિકા પૂરી તૈયાર થઈ જશે. તો આજે અહીંયા અટકીએ, ફરી મળીશું આવતા વ્યાખ્યાને. જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ સૌને ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું. સાથે પેલો બેલ આઇકોન પણ દબાવજો, જેથી તમને જેવા વિડીયો અપલોડ કરું એવા તરત સુલભ થાય. તો મળીએ છીએ આવતી વખતે. ધન્યવાદ.